DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રામગઢી ટુબલિયા માર્ગના રિફેસિંગ કામમાં બેદરકારીનો આક્ષેપ। ગ્રામજનોમાં રોષ। મેઘરજ તાલુકાના રામગઢી ટુબલિયા તરફ જતા માર્ગ પર સરકાર દ્વારા ચાલી રહેલા રોડ રિફેસિંગ કામમાં ગંભીર બેદરકારી થઈ રહી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। માર્ગના કામની ગુણવત્તા અંગે ગ્રામજનોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ લાંબા સમયથી કરવામાં આવેલી રજૂઆત બાદ માર્ગનું રિફેસિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ જે રીતે કામગીરી થઈ રહી છે તે ધોરણ મુજબ ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે જે કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા જાળવવામાં આવી રહી નથી, જેના કારણે સરકારના નાણાંનો યોગ્ય ઉપયોગ થતો નથી। ગ્રામજનોએ તંત્ર સમક્ષ સમગ્ર કામગીરી નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। સાથે જ જો તપાસ દરમિયાન કોઈ અનિયમિતતા સામે આવે તો જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે। સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો રસ્તાની ગુણવત્તા પર અસર પડશે અને સરકારના નાણાંનો દુરુપયોગ થશે। વધુમાં તેમણે ચેતવણી આપી છે કે જો કામની ગુણવત્તામાં સુધારો નહીં થાય તો વાઘોરા સહિત આસપાસના ગામોમાં લોકો વિરોધ પ્રદર્શન કરી માર્ગનું કામ અટકાવશે। રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાઘોરા ગામથી વાઘોરા ગામથી રામગઢીથી વાઘોરા ટુમલિયા થઈને કાલિયાકુવા જોડતો રસ્તો હાલ નવીનીત રસ્તો બની રહ્યો છે, પણ અમારા ગ્રામજનોનો સખત વિરોધ છે કે આ રસ્તા ઉપર જે ડામર કામ છે એ ખાલી 2 ઇંચ નહીં પણ બરાબર ખાલી સામાન્ય અડધો ઇંચ એટલી આ માટી હાથેથી જ પણ ખુલી જાય છે। તો આવો ગેરરીતિના રસ્તા બનતા હોય તો તંત્ર જવાબદાર શું આના માટે કાર્યવાહી કરશે કે કેમ? સરકાર કાર્યવાહી ના કરે તો આના માટે અમે સરકારનો ગ્રાન્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે, તો અમે ગ્રામજનોએ સૌ બધા મળીને આ મશીનરી બંધ કરાવીને અમે સખત વિરોધ કરી રહ્યા છીએ। આખો ટુમલિયાથી ટુમમાં આટલા બધો રસ્તો ખરાબ હાલત ખરાબ છે।